Friends, this is your e-guru Rajesh Mistry, and first of all, I welcome you all to this e-learning series. E-learning series માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, HSCના અગત્યના વર્ષમાં જ્યારે આપ છો ત્યારે સ્વાભાવિક છે કે એક નજર સામે આપણું ધ્યેય અને એમ હોવું ખૂબ જરૂરી છે. અહીંયા આપની સમક્ષ પેપર સ્ટાઇલ હું રજૂ કરું છું. ધોરણ 12માં જે સામાન્ય પ્રવાહમાં એટલે કે જનરલ સ્ટ્રીમમાં આપણને જે પેપર સ્ટાઇલ પૂછાવાની છે, પેપર સ્ટાઇલ કેવી હશે એ આપણે વિચારી લઈએ અને એને સમજી લઈએ, જેથી કરીને આપ એના વિશે તૈયારી કરી શકો અને એ જ દિશામાં આપની મહેનત લગાવી શકો. સો લેટ્સ સી ધ પેપર સ્ટાઇલ. પેપર સ્ટાઇલ જોઈએ. આપણે સેકન્ડ લેંગ્વેજ તરીકે ઇંગ્લિશ ભણીએ છીએ, જેનો કોડ નંબર છે સબ્જેક્ટ કોડ 013 એનો કોડ નંબર છે. આખું આપનું પેપર છે એ 5 વિભાગોમાં વિભાજિત હશે. સેક્શન A, B, C, D અને સેક્શન E. સૌપ્રથમ સેક્શનને સમજીએ. સેક્શન A એ 16 માર્કનું 16 માર્કનું આ સેક્શન છે અને બધા જ 16 માર્ક એ ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન હશે. તો એ હેતુલક્ષી પ્રશ્નો હશે. બીજી બાબત, પરીક્ષામાં સ્કોર માટે ઇંગ્લિશમાં ખૂબ સુંદર આ આપણું સેક્શન છે, જેનું મેક્સિમમ, કારણ કે બધામાં જવાબ મોસ્ટલી આપેલા છે, તમારે ખાલી સમજી અને એને લખવાના છે. તો સ્કોર કરવા માટે ખૂબ સુંદર એવું આ સેક્શન છે. સમજીએ. આ સેક્શનમાં 3 બાબતો પૂછાશે. એક ટેક્સ્ટ બેઝ ક્વેશ્ચન, કેટલાક પ્રશ્નો ટેક્સ્ટ બેઝ હશે. વન ક્વેશ્ચન વિલ બી બેઝડ ઓન વોકેબ્યુલરી ઉપર પણ આધારિત હશે અને ત્રણેક જે પ્રશ્નો છે એ આપના ગ્રામર બેઝ ક્વેશ્ચન હશે. તો સમજીએ સેક્શન એમાં. સૌપ્રથમ શરૂઆતમાં જે છે આપ જોઈ શકો છો, ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ અગેન્સ્ટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ. તમારા ટેક્સ્ટ બેઝ ડિટેલ સ્ટડીના જે પાઠ છે, 4 પાઠોમાંથી કોઈ પણ 4 વાક્યો તમને આપ્યા હશે. 4 માર્ક્સના વાક્યો છે. તમારે ખાલી ટ્રુ ઓર ફોલ્સ એની સામે લખવાનું છે. તો પહેલો પ્રશ્ન થયો આપણો, ટ્રુ એન્ડ ફોલ્સ. સેકન્ડ વન, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. મોસ્ટલી આપણું જે સપ્લિમેન્ટરી રીડર છે, એ સપ્લિમેન્ટરી રીડરમાંથી જ મોટે ભાગે આપના શબ્દો પૂછાશે. 4 ઓપ્શન સામે આપેલા છે, જેમાંથી નિયરેસ્ટ મિનિંગ અથવા સિમિલર મિનિંગ, સમાનાર્થી જે શબ્દ છે, આના જેવા જ અર્થ ધરાવતો શબ્દ, એ 4માંથી શોધી અને આપે લખવાનો છે. 3 માર્ક્સના આ સમાનાર્થી શબ્દો આપને પૂછાશે. Then next is select the most appropriate language function given in the bracket. એક ગ્રામર બેઝ ક્વેશ્ચન છે. તમને આપ જોઈ શકો છો કૌંસમાં 3 લેંગ્વેજ ફંક્શન આપ્યા છે. તમારે આઈડેન્ટિફાય કરવાનું છે કે ભાઈ આ વાક્ય છે એમાં કયું લેંગ્વેજ ફંક્શન યુઝ થયેલું છે. એના 3 માર્ક છે. તમને ઓપ્શનના જવાબો અહીંયા આપેલા છે, સામે લખવાના છે. જ્યારે આપ ગ્રામર ભણશો અને લેંગ્વેજ ફંક્શન ભણશો, ધીસ વિલ બી વેરી ઇઝી. તમારે ખાલી કેટલીક હિન્ટ સાથે આ વાક્યને ઓળખવાના રહેશે અને એની સામે જે લેંગ્વેજ ફંક્શન હોય એ જાણવાનું રહેશે અને લખવાનું રહેશે. ધેન સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. તો અહીંયા પણ એ જ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થશે અને 3 માર્કના લેંગ્વેજ ફંક્શનના રિસ્પોન્સ તરીકે તમને પૂછાશે. ક્વેશ્ચન્સ વિલ બી ગિવન અને એના જવાબમાં કયો રિસ્પોન્સ સાચો હોઈ શકે બેઝડ ઓન અવર લેંગ્વેજ ફંક્શન. તો લેંગ્વેજ ફંક્શનનું નામ તમને કૌંસમાં આ રીતે આપવામાં આવેલું છે અને એને આધારે તમારે એનો આન્સર અહીંયા લખવાનો છે. તો એ પણ લેંગ્વેજ બેઝ ક્વેશ્ચન છે, લેંગ્વેજ ફંક્શન બેઝ ક્વેશ્ચન છે અને 3 માર્ક્સ આર એલોટેડ. એના 3 માર્ક એલોટ કરવામાં આવેલા છે. Next one is select the appropriate question to get the underlined word or phrase as answer. 3 marks are allotted. એના પણ 3 માર્ક્સ છે. ગ્રામર બેઝ ક્વેશ્ચન આપણે આ કહી શકીએ.
તો આ ક્વેશ્ચનમાં આપ જોઈ શકો છો કે 3 તમને વાક્યો આપવામાં આવ્યા છે વિથ અંડરલાઇન. કેટલાક શબ્દો અથવા શબ્દ સમૂહોને અંડરલાઇન કરવામાં આવેલા છે. એ અંડરલાઇન કરેલો શબ્દ જવાબ તરીકે આવી શકે એવો ક્વેશ્ચન તમારે શોધી કાઢવાનો છે જે ગ્રેમેટિકલી કરેક્ટ હોય. તેમાં ટેન્સ વગેરેનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો આ પણ પ્રશ્ન થયો આપણો ગ્રામર બેઝ. સો હવે મને લાગે છે કે આપ આ બાબતે તૈયાર થયા છો. લેંગ્વેજ ફંક્શન ઉપર આધારિત 2 પ્રશ્નો, લાસ્ટ ક્વેશ્ચન અંડરલાઇન કરેલો શબ્દ જવાબ આવે એવા પ્રશ્નોનો, એમ કરીને કુલ 16 માર્ક્સના આપણને ઓબ્જેક્ટિવ ટાઈપ આ પ્રશ્નો પૂછાશે. આઈ થિંક હવે તમારા મનમાં સેક્શન એ ક્લિયર હશે. ઝડપથી એક નજર આપણે કરી લઈએ. ફરી 4 માર્ક્સના ટ્રુ ઓર ફોલ્સ, 3 માર્ક્સના સિમિલર મિનિંગ, ફાઇન્ડ આઉટ ધ સિમિલર મિનિંગ, ધેન લેંગ્વેજ ફંક્શન ઓળખી બતાવો 3 માર્ક્સ, અગેન 3 માર્ક્સ લેંગ્વેજ ફંક્શન, પણ રિસ્પોન્સમાં એ સાચું લેંગ્વેજ ફંક્શનનું વાક્ય કયું છે એ શોધીને લખો. અને લાસ્ટમાં 3 માર્કના પ્રશ્નો કઈ રીતે બનેલા છે જેથી આ અંડરલાઇન કરેલો શબ્દ જવાબ તરીકે આવે એ આપણે લખવાનું રહેશે. સો ઇટ્સ ક્લિયર નાઉ. લેટ્સ મૂવ ટુ સેક્શન બી. સેક્શન બી ઉપર જઈએ તો આપણું સેક્શન બી છે દેટ ઇઝ બેઝડ ઓન ડિટેલ સ્ટડી યુનિટ્સ. ડિટેલ સ્ટડીના આપણા જે યુનિટ શીખવાના છીએ એ યુનિટ્સ ઉપર આધારિત આપણું સેક્શન બી પૂછાશે. 19 માર્કનું આ સેક્શન છે. ટોટલ 19 માર્કનું સેક્શન બી થશે આપણું, જેમાં આપ પહેલા જોઈ શકો છો કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચેના પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. 5 પેરેગ્રાફ્સ વિલ બી આસ્ક્ડ. 5 આવા એક્સ્ટ્રેક્ટ તમને પૂછાશે. દરેકની નીચે 2 પ્રશ્નો હશે, એટલે કુલ 5 પેરેગ્રાફ અને 10 પ્રશ્નો, જેના 10 માર્ક્સ અહીંયા એલોટ કરવામાં આવ્યા છે, આપ જોઈ શકો છો. તો 10 માર્કના એક્સ્ટ્રેક્ટ આપણને પૂછાશે જે આપણા યુનિટ બેઝડ હશે. ધેન એ 5 પેરેગ્રાફ પછી અથવા 5 એક્સ્ટ્રેક્ટ પછી રાઇટ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ક્વેશ્ચન્સ. એ જ યુનિટ ઉપરથી તમને શોર્ટ નોટ્સ પૂછાશે. આપ જોઈ શકો છો પહેલી શોર્ટ નોટ, બીજી શોર્ટ નોટ, અને એના ઓરમાં એના અથવામાં ઓપ્શન તરીકે તમને એક બીજી શોર્ટ નોટ આપવામાં આવી છે. એટલે પહેલી કમ્પલસરી લખવાની રહેશે, બીજી 2માંથી આપ જે ઈચ્છો એ શોર્ટ નોટ લખવાની હશે. તો આ પણ શોર્ટ નોટ યુનિટ બેઝ છે. ફોર યોર હેલ્પ, તમને મદદ થાય એ માટે સમ ક્વેશ્ચન્સ આર ગિવન. ટાઇટલની નીચે કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે જેનો આપ જવાબ લખો તો એ તમારી શોર્ટ નોટ્સ લગભગ મોટે ભાગે તૈયાર થતી હોય છે. તો 6 માર્ક્સ આર એલોટેડ ટુ શોર્ટ નોટ્સ. 2 શોર્ટ નોટ લખવાના 6 માર્ક છે. અને બી સેક્શનના લાસ્ટ ક્વેશ્ચન તરીકે વન્સ અગેન ઇટ ઇઝ વોકેબ્યુલરી બેઝડ ક્વેશ્ચન. ફરી વોકેબ્યુલરી ઉપર આધારિત આ પ્રશ્ન છે. એક પેરેગ્રાફ તમને આપવામાં આવશે વિથ 3 ગેપ્સ, જેમાં 3 ખાલી જગ્યાઓ હશે. 4 વર્ડ્સ આર ગિવન ઇન ધ બ્રેકેટ. 4 શબ્દો તમને આપવામાં આવ્યા હશે. એ 4માંથી એપ્રોપ્રિએટલી 3 શબ્દો તમારે જે તે ગેપમાં પૂરવાના રહેશે અને એના 3 માર્ક છે. સો ફરી 10 માર્કના આપના પેરેગ્રાફ ઉપર આધારિત પ્રશ્નો, 6 માર્કની 2 શોર્ટ નોટ્સ અને 3 માર્કના વોકેબ્યુલરીના શબ્દો પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. એ આપણું થયું સેક્શન બી. કુલ એના માર્ક થયા 19. સી સેક્શન એ 20 માર્કનું સેક્શન છે અને સી સેક્શન વિલ બી બેઝડ ઓન સપ્લિમેન્ટરી રીડર એન્ડ ન્યૂઝ ક્લિપિંગ. સપ્લિમેન્ટરી રીડર અને આપણા ન્યૂઝ ક્લિપિંગ ઉપર આધારિત આ સી સેક્શન છે. તો એમાં સૌ પ્રથમ 2 પેરેગ્રાફ અથવા 2 એક્સ્ટ્રેક્ટ તમને પૂછાશે. 5 માર્ક્સ આર એલોટેડ ટુ ઇટ. 5 માર્ક એને આપવામાં આવ્યા છે. પહેલા પેરેગ્રાફની નીચે 3 પ્રશ્નો હશે અને બીજા પેરેગ્રાફની નીચે 2 ક્વેશ્ચન હશે. સપ્લિમેન્ટરી રીડરમાંથી આ પેરેગ્રાફ લેવામાં આવ્યા છે, જેના કુલ 5 પ્રશ્નોના આન્સર તમારે લખવાના રહેશે.
ત્યારબાદ એ જ સપ્લિમેન્ટરી રીડર ઉપરથી આપ 38નો નંબરનો ક્વેશ્ચન જોઈ શકો છો. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ્સ ઇટ્સ સમરી. ઓલ્સો સજેસ્ટ અ સુટેબલ ટાઇટલ ટુ ઇટ. એવો એક તમને આપ્યો છે. 5 માર્ક્સ આર એલોટેડ. સપ્લિમેન્ટરી રીડરમાંથી જ આ પ્રશ્ન પૂછાશે. તો અહીંયા આ પેરેગ્રાફને સંક્ષેપમાં તમારે લખવાનો છે અને એને યોગ્ય શીર્ષક લખવાનું છે. એક્ઝામમાં 1 માર્ક તમને ટાઇટલનો મળશે અને 4 માર્ક્સ આનું સમરી રાઇટિંગ જે આપણે કરીએ છીએ એના ઉપર આધારિત હશે. અને લાસ્ટમાં 5 માર્ક્સનો એક ક્વેશ્ચન ન્યૂઝ ક્લિપિંગ તરીકે પૂછાશે. 1 ન્યૂઝ ક્લિપિંગ વિલ બી ગિવન. એક ન્યૂઝ ક્લિપિંગ તમને આપવામાં આવી છે એન્ડ 5 ક્વેશ્ચન વિલ બી આસ્ક્ડ અને તમને 5 પ્રશ્નો એના આધારિત પૂછાશે. ન્યૂઝ ક્લિપિંગ એ તમારા માટે અનસીન પેરેગ્રાફ હશે. મિત્રો, ડિટેલ સ્ટડીમાં યુનિટ્સની સાથે સાથે પોએમ્સ છે. એ પોએમ્સમાંથી કોઈ પણ 2 સ્ટાન્જા આપને પૂછાશે. 5 માર્ક્સ આર એલોટેડ ટુ પોએમ સ્ટાન્જા. પોએમની સ્ટાન્જાના 5 માર્ક્સ અહીંયા એલોટ કરવામાં આવ્યા છે. તો 2 સ્ટાન્જા, એમાં પ્રથમ સ્ટાન્જાની નીચે 3 અને બીજી સ્ટાન્જાની નીચે આપ જોઈ શકો છો 2 ક્વેશ્ચન તમને પૂછાશે. સો ઇન ધીસ વે સી સેક્શન આપણું થયું કુલ 20 માર્કનું. મિત્રો, નેક્સ્ટ સેશનમાં આપણે ડી અને ઈ સેક્શનની ચર્ચા કરશું. તો મને લાગે છે આજે એ, બી અને સી સેક્શન ક્લિયરલી સમજ્યા હશો અને એ પ્રમાણે આપણે તૈયારી પરીક્ષામાં કરવાની રહેશે. સો હવે ડી અને ઈ માટે નેક્સ્ટ વિડીયોમાં જોશો. Until then, goodbye, take care and continue to follow me. મને સતત ફોલો કર્યા કરશો અને જે અપડેટ્સ યુટ્યુબ ચેનલ ઉપર આવે તો એને આપ જોતા રહેશો. એન્ડ પ્લીઝ ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ઈ ગુરુ રાજેશ મિસ્ત્રી. સો ટેક કેર, ગુડ બાય, આવજો.